તો મિત્રો, આજે આપણે એક એવા મંદિરની વાત કરવાની છે જે શ્રાવણ માસમાં દર વર્ષે બરફના શિવલિંગ બનાવે છે અને હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શન કરવા માટે આવે છે. આવો તમને બતાવું. શ્રાવણનો મહિનો અને ભોળાનાથનો દરબાર પગ મૂકો ને મન શાંત થઈ જતું હોય એટલે કે શિવ શક્તિ મહાદેવ મંદિર 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 મંદિર. હર હર મહાદેવ, હર હર મહાદેવ. આ શિવલિંગ માત્ર પથ્થર નથી, આ બ્રહ્માંડનો આરંભ અને અંતનું પ્રતીક છે, જ્યાંથી સૃષ્ટિની દરેક ધડકન ઉદ્ભવે છે. બરાબર ને મહારાજ? એકદમ સાચી વાત. મહારાજ, કેમ બીલીપત્ર ચઢાવવામાં આવે છે? બીલીપત્રની એક આગવી ઓળખ છે કે શિવપુરાણ અનુસાર આપણે સમજવા જઈએ તો બીલીપત્ર એ આપણા જીવનનું એક પ્રતીક ગણવામાં આવે છે. જો આપણે એક શ્લોક પ્રમાણે સમજવા જઈએ તો ત્રિદુલમ ત્રિગુણાકારમ ત્રિનેત્રમ ચિત્રાયુગમ ત્રિજન્મ પાપ સંહારમ એક બિલ્વમ શિવાર્પણમ. એટલે કે ભગવાનની ઉપર એક બીલીપત્ર અર્પણ કરવાથી 3 જન્મોના પાપ શિવની કૃપાથી નષ્ટ થાય છે. એટલા માટે જ શ્રાવણ માસ દરમિયાન નહીં પરંતુ 12 માસ દરમિયાન ભગવાનની ઉપર બીલીપત્ર અર્પણ કરવામાં આવે છે. મહારાજ, મેં સાંભળ્યું છે કે દર વર્ષે અહીંયા આગળ બરફના શિવલિંગ બનાવવામાં આવે છે. હા, આ મંદિર ઘણું જૂનું છે અને છેલ્લા 28 વર્ષથી આ મંદિરની અંદર બરફના શિવલિંગ બનાવવામાં આવે છે, જે આખા ઈસનપુર વિસ્તારમાં ખૂબ જ પ્રખ્યાત છે. એ શિવલિંગની અંદર 200 કિલો બરફનો ઉપયોગ કરી ભવ્ય શિવલિંગ બનાવવામાં આવે છે. અને એટલું જ નહીં, શિવલિંગના દર્શન કરવા માટે જે રસ્તો શણગારવામાં આવે છે એ પણ 7 થી 8 હજાર કિલો બરફનો ઉપયોગ કરી એ રસ્તો શણગારવામાં આવે છે. એની જ ઉપર શ્રદ્ધાળુઓ પગ પાળા આવી અને ભગવાનના દર્શન કરે છે. તો મહારાજ, તમે જેમ જણાવી, આ વખતે બરફના શિવલિંગ ક્યારે છે? શ્રાવણ માસના અંતિમ દિવસે એટલે કે અમાસના દિવસે એટલે કે તારીખ 23 ઓગસ્ટ અને શનિવારના રોજ મંદિરમાં ભવ્ય બાબા અમરનાથ બરફના શિવલિંગનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે. અને આ આયોજનમાં દરેક શ્રદ્ધાળુઓ એટલે કે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભગવાનના દર્શન કરે છે અને પોતાની જાતને પાવન માને. તો શિવ શક્તિ યુવક મંડળ તરફથી આપ સૌને ભાવભર્યું આમંત્રણ છે 23 ઓગસ્ટે દર્શન કરવા આવજો. ઓમ નમઃ શિવાય. જય બોલે.